વડોદરામાં સરકારી ઇમારતો જ નાગરિકો માટે જોખમી બની છે। વડોદરામાં નર્મદા ભવનની ઇમારત જ જોખમી બની છે। જર્જરિત છતાં નર્મદા ભવનની ઇમારતનું સમારકામ નથી થયું। 9 માળની ઇમારતમાં ફાયર સેફટીના ઠેકાણા જ નથી। જૂની ફાયર સેફટી સિસ્ટમ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। નર્મદા ભવનની ઇમારત જ જોખમી બની રહી છે, જેને લઈને હવે લોકોના જીવ સાથે જોખમ ઊભું થઈ રહ્યું છે, કારણ કે હાલ તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જૂની ફાયર સેફટી સિસ્ટમ જર્જરિત હાલતમાં છે। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરામાં સરકારી ઇમારતો જ હવે નાગરિકો માટે જોખમી બની રહી છે, કારણ કે અહીંયા ફાયર સેફટીના પણ કોઈ ઠેકાણા નથી। હવે સરકારી ઇમારતો જ આ પ્રકારે જોખમી સાબિત થાય તો પછી સવાલ ચોક્કસથી થાય છે। માનુ, ઘટના આ તમામ ઘટનાથી તંત્રએ કોઈ બોધ નથી લીધો એવા દ્રશ્યો વડોદરામાં જોવા મળી રહ્યા છે। અત્યારે હું વડોદરા શહેરની નર્મદા ભુવન જે કચેરી છે ત્યાં ઉભો છું અને આપ કચેરીના દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તો કચેરીનું બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં છે। કેમેરામેનને કહીશ કે આ બિલ્ડિંગના દ્રશ્યો દેખાડે, કારણ કે આખા જિલ્લામાંથી લોકો અહીંયા પોતાની જે સમસ્યાઓ છે, પોતાના કામો છે લઈને આવતા હોય છે। એ પ્રકારનું આ જે બિલ્ડિંગ છે, કારણ કે 9 માળનું બિલ્ડિંગ છે, આખા જિલ્લાની કચેરીઓ અહીંયા આવેલી છે, એ બિલ્ડિંગ અહીંયા જર્જરિત હાલત। તો હાલ તો જર્જરિત છતાં પણ નર્મદા ભવનની ઇમારતનું બાંધકામ નથી કરવામાં આવી રહ્યું। આ સમગ્ર દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં 9 માળની આ બિલ્ડિંગ આવેલી છે, જૂની ફાયર સેફટી સિસ્ટમ પણ જર્જરિત હાલતમાં અહીંયા જોવા મળી રહી છે। આટલી એક બાદ એક ઘટના ગુજરાતમાં બની રહી છે, છતાં પણ તંત્ર આ તમામ ઘટનાઓમાંથી કોઈ પણ બોધપાઠ જાણે કે ન લેતું હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવી રહ્યા છે। અને આ જ તંત્રની આ વારવી વાસ્તવિકતા આ દ્રશ્યો હાલ તો સાબિત કરી રહ્યા છે। નર્મદા ભવનની આ ઇમારત છે કે જે હવે જોખમી બની રહી છે। 9 માળની ઇમારત છે, પરંતુ અહીંયા ફાયર સેફટીના ઠેકાણા જ નથી। જૂની ફાયર સેફટી સિસ્ટમ પણ જર્જરિત હાલતમાં અહીંયા જોવા મળી રહી છે। સંવાદદાતા માનુ જોડાયેલા છે આપણી સાથે વધુ વિગતો સાથે। માનુ, હાલ તો સવાલ ચોક્કસથી થઈ રહ્યા છે, કારણ કે આટલી બધી ઘટનાઓ ગુજરાતમાં બને છે, છતાં પણ તંત્ર કે જાણે કોઈ બોધપાઠ જ લેવા ન માંગતી હોય। ફરી એક વખત આવા દ્રશ્યો। નેહા, ડીસાની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય, આવી મોટી ઘટનાઓથી તંત્ર બોધપાઠ નથી લઈ રહ્યું, એ સ્પષ્ટ રીતે અહીંયા વડોદરામાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હું જે નર્મદા ભવન ઉભો છું, 9 માળની કચેરી છે, હજુ સુધી અહીંયા જે ફાયર સેફટીનું ઇન્સ્ટોલેશન છે કરવાનું બાકી છે। કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્ર અત્યાર સુધી ક્યાં ઊંઘતું હતું। આ જૂની જે સિસ્ટમ છે એના પણ આ દ્રશ્યો આપ અહીંયા જોઈ રહ્યા છો કે જૂની ફાયર સિસ્ટમ જર્જરિત હાલતમાં છે, એને બદલી અને નવી નાખવાની હતી, હજુ સુધી નવીનું ઇન્સ્ટોલેશન નથી થયું। એટલે આ ઇમારત છે અત્યારે રામ ભરોસે છે એવું કહી શકાય। એક તરફ આ બિલ્ડિંગ છે જર્જરિત છે, કારણ કે બિલ્ડિંગના જે ઉપરના માળના જે પોપડા છે ખરી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે, તેમ છતાં એનું રિપેરિંગ કરવામાં નથી આવતું। એકાદ વર્ષ પહેલા આનો સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવેલો, એ રિપોર્ટ દેખાડવામાં આવ્યું કે સ્ટેબલ છે આ બિલ્ડિંગ, પરંતુ અહીંના જે દ્રશ્યો છે એ જ સ્પષ્ટ દેખાડી રહ્યા છે કે બિલ્ડિંગના સ્લેબ છે જર્જરિત થઈ રહ્યા છે। આ બિલ્ડિંગને રિપેરિંગ કરવી અથવા તો નવી બનાવવી જોઈએ, કારણ કે આખા જિલ્લામાંથી નાગરિકો અહીંયા પોતાના કામ લઈને આ કચેરીમાં આવે છે, એવી આ કચેરીમાં જ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। વાળ જ ચીભડા ગળતી હોય એવી હાલત અહીંયા વડોદરાની આ કચેરીની જોવા મળી રહી છે, કારણ કે આ કચેરીનું રિપેરિંગ કામ કરવું અથવા તો એની ફાયર સેફટીનું જે સમાધાન કરવું, એ કામગીરી જે તંત્રની છે એ તંત્ર જ અત્યારે ઊંઘતું હોય એવું લાગી રહ્યું છે। હજુ સુધી આ બિલ્ડિંગની ફાયર સિસ્ટમ છે એ એક્ટિવ નથી થઈ, અને એના કારણે કહી શકાય કે આ કચેરીમાં પણ જે આખા જિલ્લામાંથી નાગરિકો આવે છે એમના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।